ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11ની અંદર આજે આપણે ટેક્સ્ટબુકની વાત કરીશું. તો ટેક્સ્ટબુકની અંદર યુનિટ 1 જે છે તેમાં રીડ 1નો અભ્યાસ આપણે આજે કરી રહ્યા છીએ. રીડ 1 જે છે તે ખૂબ જ ઇન્સ્પિરેશનલ એટલે કે પ્રેરણાદાયી એવી વાર્તા જે છે તે અહીં આપવામાં આવી છે. રીડ 1નું જે ટાઇટલ જે છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. ઓકે, આ ટાઇટલ આપણે થોડુંક સમજીએ, શીર્ષક જે છે તે થોડું સમજીએ કે ધ જર્ની ઓફ માય લાઈફ એટલે મારા જીવનની યાત્રા, બરાબર. મારી જર્ની એટલે યાત્રા થાય. ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એટલે તળેટીથી ટોંગ સુધી, એટલે મીન્સ કે અર્થ એટલે પૃથ્વી થાય, જમીનથી એવરેસ્ટ સુધી, બરાબર. તો અહીંયા આ રીડની અંદર આપણને અરુણિમા સિન્હાની લાઈફ સ્ટોરી આપવામાં આવી છે કે જે નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા અને તેમણે એક હેન્ડીકેપ હોવા છતાં પણ કઈ રીતે માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કર્યું તેની વાર્તા, એની સ્ટોરી, એની રિયલ લાઈફ સ્ટોરી અહીંયા ખૂબ જ સરસ રીતે વર્ણવવામાં આવી છે. તો આપણે એનો અભ્યાસ કરીએ. દરેક વિદ્યાર્થી ખૂબ જ ધ્યાન આપીને સમજજો. તો જુઓ, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. કે ભાઈ અરુણિમા સિન્હા જે હતા તે નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન સમ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડ ચેન. કે જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, કેટલાક જે ઠગ્સ હતા, બરાબર. ઠગ્સ જે કહેવાય તો એટલે ઠગ્સ એટલે શું કહેવાય કે કોઈ ચોર કે ડાકુ હોય તે, બરાબર. તેમણે શું કર્યું? ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડ ચેન, તેમની સોનાની ચેન સ્નેચ કરવા એટલે ખેંચવા માટે પ્રયત્ન કર્યો. શી ફોટ બેક, તેઓ સામે લડ્યા. બટ વોઝ થ્રોન ઓફ આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પણ તેમને સ્પીડિંગ ટ્રેન કે જે ખૂબ જ ઝડપથી ટ્રેન જે જઈ રહી હતી એવી ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેમણે આ કારણે તેમનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન વેન શી વોઝ 24, અને આ જે ઘટના ઘટી તે ક્યારે થઈ કે જ્યારે તેઓ 24 વર્ષના હતા. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. કે ભાઈ ગમે તે હોય, આવા એક્સિડન્ટે પણ તેમની સ્પિરિટને, તેમના જુસ્સાને અસર ન પહોંચાડી. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, બરાબર, એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. કે ભાઈ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેને ટૂંકમાં એનું નામ છે એમ્સ, જે દિલ્હીમાં આવી છે. આપણા ભારતની કે ઇન્ડિયાની સૌથી મોટી જે હોસ્પિટલ જે કહેવામાં આવે છે તે, ત્યાં એમને આર્ટિફિશિયલ લેગ તેમને ફિટ કરવામાં આવ્યો, કૃત્રિમ પગ લગાડવામાં આવ્યો. અ યર લેટર, અને 1 વર્ષ પછી, આ ઘટનાને જ્યારે 1 વર્ષ થયું ત્યાર પછી, શી વોઝ રીટ્રેન એઝ અ માઉન્ટેનર. તેમને એક પર્વતારોહી તરીકેની તાલીમ આપવામાં આવી. જો અહીંયા પેસિવ વોઇસનું વાક્ય છે, વોઝ અને રીટ્રેન, બરાબર. વોઝ આપી છે, ક્રિયાપદનું ત્રીજું રૂપ છે કે તેમને એક પર્વતારોહી તરીકેની તાલીમ આપવામાં આવી. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અને તેઓ કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ ચડનાર, બરાબર, એવા પહેલા ફિમેલ બન્યા, એટલે કે તેઓ સ્ત્રી બન્યા, બરાબર. એટલે જુઓ, she was retained as a mountaineer and became the first female, કે પહેલા એવા ફિમેલ હતા કે જેમણે આર્ટિફિશિયલ લેગ સાથે માઉન્ટ એવરેસ્ટની ને સર કર્યું હોય, એની પર ચડ્યા હોય, બરાબર. ધીસ ઇઝ હર અનફોરગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. બરાબર, કે ભાઈ આ એમની કદીએ ન ભૂલાય એવી એક વાર્તા છે, હોપ, કે જેની અંદર ખૂબ જ બધી આશાઓથી ભરેલી, કરેજ એટલે હિંમતવાળી, અને ઇન્સ્પિરેશનલ, ખૂબ જ વધારે પ્રેરણા આપનારી આ વાર્તા છે. લેટ્સ રીડ ધ 4 scenes ઓફ હર લાઈફ નરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. કે ભાઈ અહીંયા તેમણે પોતાના શબ્દોની અંદર જ તેમની વાર્તા 4 અલગ અલગ સીન એટલે કે 4 અલગ અલગ દ્રશ્યમાં વર્ણન કર્યો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે તે આખો લેસન જે છે એનો એક પ્રકારનો સારાંશ છે.
કે ભાઈ અરુણિમા સિન્હા જે નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા, તે સમયે તેઓ એક વખત જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કેટલાક લૂંટારુઓએ એમની સોનાની ચેન ખેંચવા માટે પ્રયત્ન કર્યો, લૂંટવા માટે પ્રયત્ન કર્યો અને તેઓ સામે અરુણિમા સિન્હા એમનીથી ડરી ન ગયા અને એમનો સામનો કર્યો, બરાબર. પણ કમનસીબે થયું એવું કે તેમને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા અને તેમણે તેમનો ડાબો પગ ગુમાવી દીધો. અને આવું જ્યારે થયું ત્યારે તેઓ 24 વર્ષના હતા અને પણ આનાથી તેમણે પોતાની હિંમત ન ગુમાવી. એમ્સની અંદર, દિલ્હીની અંદર તેમને કૃત્રિમ પગ એમને લગાવવામાં આવ્યો અને 1 વર્ષ પછી, આ ઘટનાને 1 વર્ષ થયું ત્યાર પછી એમણે એવી હિંમત એમને ભેગી કરી કે તેમણે એક પર્વતારોહી તરીકેની તાલીમ લીધી અને તેઓ એક પહેલા ફિમેલ બન્યા, પહેલા એવા સ્ત્રી બન્યા કે જેઓ કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કર્યું હોય. This is her unforgettable story of hope, courage and inspiration. અને અહીંયા તેમની આશાઓ અને હિંમત અને પ્રેરણાથી ભરેલી અહીંયા વાર્તા આપવામાં આવી છે અને એ પણ એમના પોતાના શબ્દોની અંદર છે, બરાબર. વિદ્યાર્થી મિત્ર, આટલું ખબર પડી. ચાલો હવે આપણે આગળ વધીએ સીન 1 તરફ. બરાબર, ધ્યાન આપજો. I had started dozing એટલે કે હું ઝોકા ખાઈ રહી હતી, સૂઈ રહ્યા હતા. ડોઝિંગ જે શબ્દ છે એનો અર્થ ઝોકા ખાવા, સૂવું. માય આઈઝ વેર ક્લોઝડ, મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક, પણ મારું મન છે હતું તે જાગ્રત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. બરાબર, કે ભાઈ મેં એવું સાંભળ્યું કે કોઈ કંઈક કહી રહ્યું હતું કે ભાઈ બરેલી જે છે તે હવે થોડા સમયમાં આવશે. ખ્યાલ આવે છે તમને? કે મીન્સ કે એમ આંખો બંધ હતી પણ એક રીતે જાગૃત હતા કે ભાઈ આસપાસના આમ ઊંઘમાં હોય પણ થોડી ઘણી વાતો આસપાસ જે થતું હોય તેમને થોડું ખબર પડી રહી હતી. આઈ વોઝ ઇન ડીપ થોટ, કે હું ખૂબ જ ઊંડા વિચારમાં હતી. વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ માય ગોલ્ડ ચેન, કે જ્યારે મેં અનુભવ્યું કે કોઈ હાથ જે છે, કોઈ વ્યક્તિનો હાથ જે છે તે મારી સોનાની ચેન ખેંચી રહ્યું હતું. બરાબર, કે ભાઈ જ્યારે મેં કોઈ હાથનો અનુભવ કર્યો કે જે મારા ગોલ્ડ ચેન, સોનાની ચેન ખેંચી રહ્યું હતું, ત્યારે હું ખૂબ જ ઊંડા વિચારમાં હતી. અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. બરાબર, જો આ વાક્ય ખાસ ધ્યાન રાખજો કે ગર્લ્સ સિક્સ સેન્સ, કે ભાઈ કોઈ છોકરીનું કે સ્ત્રીનું જે સિક્સ સેન્સ જે કહેવાય, છઠ્ઠી ઇન્દ્રિય જે છે તે એનું સારામાં સારું સાથી હોય છે. બરાબર, છઠ્ઠી ઇન્દ્રિય દ્વારા શું થાય કે ભાઈ આગળ કદાચ શું થશે એવું એમને એક આભાસ થઈ જાય છે, બરાબર, એક અનુમાન કરી લે છે. આઈ ઇન્સ્ટિક્ટિવલી ઓપન માય આઈઝ, મેં ઇન્સ્ટિક્ટિવલી એટલે કે તરત જ મારી આંખો ખોલી. એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી, અને મેં જ્યારે મારી આંખો ખોલી ત્યારે મેં મારી આસપાસ 4 કે 5 માણસો હતા. ધેટ ડ્રંકન લુક્સ, બરાબર, કે તેમને એકદમ દારૂડિયા જેવો દેખાવ, એન્ડ બિહેવિયર, અને એમનો વર્તાવ જે હતો, બરાબર, લુક જે હતો, ગેવ મી અ ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન, કે ભાઈ તેમના જે દેખાવ જે હતો એનાથી તેમના ઈરાદા, બરાબર, ઈરાદાને ઇન્કલિંગ કરવું એટલે શું થાય કે એનો ખ્યાલ આવવો, બરાબર, કે ભાઈ એમના ઈરાદાનો ખ્યાલ આવી રહ્યો હતો, ખબર પડી રહી હતી. બરાબર, કે ભાઈ એમના દેખાવ પરથી એમનો ઈરાદો શું હતો તે સ્પષ્ટ માલુમ થઈ રહ્યો હતો. I stood up in a flash to tell them that I had no intention of parting with my chain. I stood up, કે ભાઈ હું તરત જ ઊભી થઈ ગઈ. જો શું લખ્યું છે? in a flash. ફ્લેશ એટલે વીજળીના ચમકારની જેમ, મીન્સ કે તરત જ. બરાબર, ટુ ટેલ ધેમ, એમને એવું કહેવા માટે. શું કહેવા માટે? ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન, કે ભાઈ મારે મારી ચેનનો ભાગ પાડવાનો કોઈ ઈરાદો નથી. બરાબર, મારી ચેનમાં ભાગ પાડવાનો મારો કોઈ ઈરાદો નથી. ઇન્ટેન્શન એટલે ઈરાદો. સો દે કેમ ટુગેધર એટ મી, અને તેથી તેઓ બધા જ વધારે પાસે આવી ગયા. ઓકે, આ પેરેગ્રાફ ખબર પડી. તો અહીંયા સીન 1ની અંદર આપણે વાત કરી રહ્યા છે કે જ્યારે અરુણિમા સિન્હા કંઈક જગ્યાએ ટ્રાવેલિંગ કરી રહ્યા છે ટ્રેનની અંદર, અને તેઓ એક રીતે સૂઈ રહ્યા હતા, ઝોકા ખાઈ રહ્યા હતા, અને ત્યારે અચાનક જ
કોઈનો હાથ એમની ચેન ખેંચી રહ્યો હોય એમને એવું લાગ્યું. એટલે એમને તરત જ તેમની આંખ ખોલી અને જોયું કે 4 થી 5 માણસો એમની પાસે ઊભા હતા અને તેમના બિહેવિયર પરથી સ્પષ્ટ માલુમ થઈ રહ્યું હતું કે ભાઈ તેઓ તેમની ચેન મેળવવા માંગતા હતા અને તેથી તેઓ તરત જ ઊભા થઈ ગયા એક રીતે કહેવા માટે કે ના, હું મારી ચેન આપીશ નહીં. બરાબર. અને ત્યારે તેઓ વધારે એમની પાસે આવ્યા. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. Forget about their coming to my rescue. જો વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યની લાઈન છે આ કે ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, કે ભાઈ ભલે તે કમ્પાર્ટમેન્ટ એટલે ટ્રેનનો જે ડબ્બો છે તે ફૂલ હતો, ભરેલો હતો, ઘણા બધા લોકો હતા એની અંદર. નન ઓફ માય ફેલો પેસેન્જર્સ, મારા એક પણ પેસેન્જરે ગોટ અપ, કે ભાઈ ઊભા ન થયા, ટુ ઇવન ઇન્ક્વાયર, કે એક ઇન્ક્વાયરી કરવા માટે પણ ઊભા ન થયા, વોટ વોઝ હેપનિંગ, બરાબર, કે ભાઈ શું થઈ રહ્યું છે એવી ઇન્ક્વાયરી કરવા માટે, એવું જાણવા માટે એક પણ જણ ઊભો પણ ન થયું. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, તો પછી મારા બચાવમાં આવે એવી વાત તો મારે ભૂલી જ જવાની. બરાબર, કે ભાઈ આપણે કદાચ એવી એક્સપેક્ટેશન રાખતા હોય કે ભાઈ મને કોઈ વ્યક્તિ બચાવશે, આટલો ટ્રેનમાં ડબ્બો આખો ભરેલો છે, ઘણા બધા બીજા માણસો છે, કોઈને કોઈ તો બચાવવા માટે આવશે જ, પણ એ વસ્તુ ભૂલી જવાની, કારણ કે કોઈ ઇન્ક્વાયરી કરવા માટે પણ ઊભું ન થયું, જોવા માટે પણ ન થયું કે ભાઈ આ કોઈ મહિલા સાથે, કોઈ લેડી સાથે શું થઈ રહ્યું છે. બરાબર. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન, અને મારી પાસે એ સમયે કોઈ ઓપ્શન નહોતો, કોઈ વિકલ્પ નહોતો, બટ ટુ ટેક ધેમ ઓન, એમની સામે લડવા સિવાય, એમનો વિરોધ કરવા સિવાય. સો આઈ ગોટ અ યુથ, બરાબર, અને તેથી મેં એક યુથને એટલે કે એક વ્યક્તિને મેં પકડ્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સીઝ મી અપ, કે જે મને પકડવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. બાય હિઝ કોલર, તેના કોલર દ્વારા. એન્ડ પુશ હિમ બેક, અને તેને પાછળ ધક્કો માર્યો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ, મેં બીજા એક બે જણને લાત મારી, કિક મારી. An exceptional battle had begun inside the train on the move. અને તે ક્ષણે એક એક્સેપ્શનલ જે વર્ડ છે, એક્સેપ્શનલ એટલે શું થાય? અસામાન્ય. બરાબર, અસામાન્ય એવું બેટલ એટલે યુદ્ધ શરૂ થઈ ગયું ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ, કે જે ટ્રેન જઈ રહી છે એ ટ્રેનમાં, ચાલી રહી છે એ ટ્રેનમાં એક અસામાન્ય યુદ્ધ શરૂ થયું. બરાબર, લેખિકા અહીંયા અસામાન્ય કેમ કહે છે? કારણ કે એક લેડી જે છે તે લડી રહ્યા છે બધા ગુંડાઓ સાથે, અને એમાં કોઈ પણ એમની હેલ્પ કરવા નથી આવી રહ્યું. ધ વોલ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. વોલ્સ, જો આ વોલ્સ ખબર, ખ્યાલ આવે છે તમને? વોલ્સ એટલે વોલ્ફનું વિરોધી બહુવચન છે. વોલ્ફ એટલે વરુ થાય. બરાબર, અહીંયા જે બધા ગુંડાઓ છે કે ભાઈ જે ચોર છે એમના માટે અહીંયા આ શબ્દ વાપરવામાં આવે છે, વોલ્સ. had made another attempt to snatch my chain. તેમણે મારી ચેન ખેંચવા માટે હજી એક પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેસિસ્ટેડ, હજી પણ હું પ્રતિકાર કરી રહી હતી. રેસિસ્ટ કરવું એટલે પ્રતિકાર કરવો. until one of them, driven by a Frenchie, gave me an extra hard kick. કે ક્યાં સુધી મેં પ્રતિકાર કર્યો? કે જ્યાં સુધી તેમાંથી એક જણે, બરાબર, કે મને ખૂબ જ જોરથી લાત મારી. બરાબર, યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, તેના પોતાના બધા જ બળનો, બધી પૂરેપૂરી તાકાતનો ઉપયોગ કરીને જ્યાં સુધી, એટલે તેને મને લાત મારી જોરથી, ત્યાં સુધી તો હું એનો પ્રતિકાર કરી જ રહી હતી. ઓકે, જો હવે આગળ શું થાય છે? ઓફ બેલેન્સ, કે મેં મારું આના કારણે બેલેન્સ, મારું સંતુલન મેં ગુમાવ્યું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, અને એ ક્ષણે, એ સમયે હું રિકવર કરી શકી નહીં. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. જો કે આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, હું ટ્રેનની બહાર જ જાણે પડી ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, અને મારા એક હાથમાં મારો મોબાઈલ ફોન હતો જ. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. જો વિદ્યાર્થી મિત્રો, બહુ જ સમજવાનું છે, ધ્યાન આપજો કે આઈ વોઝ મિડ એર, કે હું હવામાં અધ્ધર જ હતી, વચ્ચે જ હતી.
વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન, કે જ્યારે હું બીજા ટ્રેક પર જે ટ્રેન જઈ રહી હતી એની સાથે અથડાઈ, બરાબર, જ્યારે હવામાં જ હતી ત્યારે બીજી ટ્રેન સામે જે બીજા ટ્રેક પર ટ્રેન જઈ રહી હતી એની સાથે તે અથડાયા. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, કે મારું જે શરીર હતું તે જે સ્ટીલ એટલે જે લોખંડ કારણે જે ટ્રેન જઈ રહી હતી એની સાથે અથડાયું. એન્ડ રીબાઉન્ડેડ ટુ માય ટ્રેન, અને સામેની ટ્રેન સાથે અથડાવાને કારણે જોરથી પાછા એ જે ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યા હતા એની સાથે પણ પાછા એમની બોડી અથડાઈ. ધ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુ ફોર સેવરલ ટાઈમ્સ બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. જો સમજો કે ધીસ પિંગ પોંગ શબ્દ વપરાયો છે. પિંગ પોંગ એટલે અહીંયા શું કહી શકાય કે જે બેઉ તરફ જે બંને ટ્રેનો તરફ અથડાવાનું જે છે તે તેમનું એક બે વખત ચાલુ જ રહ્યું, બરાબર, તેને પિંગ પોંગ શબ્દ વપરાયો છે. મસ્ટ હેવ કન્ટિન્યુ, તે ચાલુ જ રહ્યું હશે. ફોર સેવરલ સેકન્ડ્સ, કેટલીક સેકન્ડ સુધી. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન, કે જ્યાં સુધી ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળ મને જમીનની નીચે મીન્સ કે નીચે ન પાડે ત્યાં સુધી હું આ ટ્રેન અને પેલી ટ્રેન સાથે અથડાતી રહી, બરાબર. એટલે મીન્સ કે હવે આ વાક્યનું આપણે જ્યારે વર્ણન કરીએ છીએ ત્યારે એના માટે ઘણો ટાઈમ લાગે છે, પરંતુ આ જે ઘટના ઘટી હશે છે તે સમયે તેના માટે 1 મિનિટ કરતાં પણ ઓછો સમય થયો હશે, બરાબર. એટલે કે શું થયું કે ભાઈ પેલા કોઈક વ્યક્તિએ પેલા જે લૂંટારો હતો તેણે એમને લાત મારી અને તેઓ સીધા ટ્રેનની બહાર ફેંકાયા, અને જેવા ટ્રેનની બહાર ફેંકાયા તેમાં બીજા ટ્રેક પર જે ટ્રેન જઈ રહી હતી એની સાથે તેઓ અથડાયા. સામેની ટ્રેન સાથે અથડાવાને કારણે પાછા તેઓ આ ટ્રેન બાજુ અથડાયા, અને એવું બેઉ ટ્રેન સાથે અથડાવાનું 1-2 વાર બન્યું હશે, બરાબર, થોડીક જ સેકન્ડોની અંદર, કે જ્યાં સુધી તેઓ નીચે ન પડે ત્યાં સુધી, બરાબર. એટલે મીન્સ કે આ ઘટના ખૂબ જ ઝડપથી ઘટી હશે. ડિસ્પાઇટ માય ઇફોર્ટ્સ, બરાબર, કે મેં પ્રયત્નો કર્યા છતાં પણ, આ જે ડિસ્પાઇટ શબ્દ છે એટલે કે છતાં પણ. ડિસ્પાઇટ માય ઇફોર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, કે મારો ડાબો પગ જે છે તે ટ્રેક ઉપર જ પડ્યો. એટલે આટલા ઓછા સમયની અંદર પણ, બસ ખૂબ જ ઓછી સેકન્ડોની અંદર જ્યારે પડતી વખતે પણ તેમને નીચે પડતી વખતે પણ એમણે ટ્રાય કરી કે એમનો કોઈ પણ ભાગ શરીરનો ટ્રેક ઉપર ન પડે, બરાબર. બેઉ ટ્રેક વચ્ચે જે જગ્યા છે ત્યાં જ તેઓ પડી શકે તો તેમના શરીરને નુકસાન ન થાય એવી એમણે ટ્રાય કરી, છતાં પણ શું થયું કે એમનો ડાબો પગ ટ્રેક ઉપર જ પડ્યો. That was a sound, my leg getting chopped. અને જ્યારે એમનો પગ ટ્રેન નીચે ચબદાયો, બરાબર, ત્યારે એવો અવાજ આવ્યો. There was no one to hear my intense scream. અને એ સમયે જે મેં જોરથી ચીસ પાડી, બૂમ પાડી, એ સાંભળવા માટે ત્યાં કોઈ જ હતું નહીં. I lay motionless for a while. બિલકુલ અગતિશીલ થઈને, બરાબર, મોશનલેસ એટલે સ્થિર થઈને હું ઘણી વાર ત્યાં જ પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન, ટ્રેનની જે રેડ ટેલ હતી, લાલ લાઇટ જે હોય છે, ખબર, છેલ્લા ડબ્બાની અંદર, છેલ્લા ડબ્બાની પાછળ, તે હું જોતી રહી. ક્યાં સુધી જુઓ, અન્ટિલ ઇટ ડીમ્ડ, જ્યાં સુધી તે ઝાંખી ન થઈ ગઈ. એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ, અને અંધારામાં એ ગાયબ થઈ ગઈ. મીન્સ કે ટ્રેન જતી રહી એટલે પેલી જે એની લાલ લાઇટ હોય તે પણ દેખાવાની બંધ થઈ ગઈ. ધેન આઈ ફેઇન્ટેડ, અને ત્યારે પછી હું બેભાન થઈ ગઈ. તો ખૂબ જ ખરાબ કહી શકાય એવી ઘટના એમની સાથે ઘટી, બરાબર, કે ભાઈ આવું કોઈ પણ વ્યક્તિ સાથે ન થવું જોઈએ. આ જે ઘટના ઘટી તેમાં ખરેખર થોડી ઘણી પણ આસપાસના લોકો એમની હેલ્પ કરી હોત, એમને સપોર્ટ કર્યો હોત, બરાબર, તો એમનો બચાવ થઈ શક્યો હોત, બરાબર, પણ કમનસીબે એમને કોઈ પણ સપોર્ટ ન કર્યો, બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ સીન 2 તરફ. I was admitted to AIIMS Delhi on the intervention of the PM. એટલે PM એટલે પ્રાઇમ મિનિસ્ટરના ઇન્ટરવેન્શનથી, ઇન્ટરવેન્શન એટલે એમની દરમિયાનગીરીથી
મને એમ્સની અંદર દિલ્હીમાં એડમિટ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. કે ભાઈ જે કેન્દ્ર સરકાર જે હતી તેમણે મારી ટ્રીટમેન્ટનો પૂરેપૂરો ખર્ચો ઉપાડ્યો, બરાબર, કારણ કે તેઓ નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા. Soon AIIMS began issuing daily medical bulletin on my status. અને ખૂબ જ જલ્દી એમ્સે શું કર્યું કે મારું જે હેલ્થનું જે સ્ટેટસ હતું, બરાબર, તો એ સમયે તેના માટે ડેલી બુલેટિન ઇસ્યુ કરવાનું શરૂ કર્યું. એટલે હવે આનો અર્થ શું થાય કે કેટલાક સેલિબ્રિટી જે હોય છે, બરાબર, પ્રખ્યાત વ્યક્તિઓ હોય છે ને, જ્યારે કોઈ હોસ્પિટલમાં આવી રીતે એડમિટ હોય છે ત્યારે એમની ખબર પૂછવા માટે કે ભાઈ એમની હેલ્થ કેવી છે તેના માટે ઘણા બધા લોકો પૂછતા હોય છે. અને ખાસ કરીને મીડિયાની અંદર પત્રકારો જે હોય છે તે, તો એમને ડૉક્ટર્સને એવી રીતે આન્સર ન આપવા પડે તે માટે દરરોજ તે લોકો શું કરે કે મેડિકલ બુલેટિન જ એક રીતનું પબ્લિશ કરી દેતા હતા. ઓકે, તો આઈ વોઝ ટોલ્ડ ધેટ, મને એવું કહેવામાં આવ્યું કે યંગ પીપલ, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, રિક્ષાના જે ડ્રાઈવર હોય તે, રિક્ષા ચાલકો, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ, કે ભાઈ જે રોડ પરના જે વિક્રેતાઓ હોય છે તે, વર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી. કે ભાઈ તેઓ મારા માટે સપોર્ટ ભેગો કરવા માટે તેઓએ શું કરી હતી, કેન્ડલ માર્ચ કરી હતી. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને મારા રિકવરી માટે, મારા બચાવ માટે, બરાબર, કે ભાઈ હું જલ્દી સારી થઈ જાઉં તે માટે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી, બરાબર, કે ભાઈ ખૂબ જ સારામાં સારી અને એકદમ આધુનિક એવી ટેકનોલોજીથી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ માય ટ્રીટમેન્ટ. કે ભાઈ મને જે ટ્રીટમેન્ટ થઈ રહી હતી તેના માટે હું રિસ્પોન્ડ કરવાનું મેં શરૂ કર્યું, બરાબર. એટલે કે ઘણી વખત એવું કંઈક રોગ, એવું કંઈ બીમારી કે એવો કંઈ એક્સિડન્ટ એવું થતું હોય છે કે જ્યારે કોઈ પેશન્ટની બોડી જે કંઈ પણ દવા કરવામાં આવે, બરાબર, એની ટ્રીટમેન્ટ કરવામાં આવે એને રિસ્પોન્સ જ ન કરે, જ્યારે બહુ જ ખરાબ રીતે એમને વાગ્યું હોય કે કંઈક ઘટના ઘટી હોય ત્યારે. પણ અહીંયા એમણે કહ્યું કે ભાઈ ખૂબ જ જલ્દી મારી બોડી જે છે તે રિસ્પોન્સ કરવા લાગે, કે રિસ્પોન્ડ થાય તો જ એ વ્યક્તિને સારું થાય. પછી જુઓ, વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, બરાબર, કે એમની બહેન લક્ષ્મીના હસબન્ડ, એમના બ્રધર ઇન લો સાહિબ સડનલી આસ્ક્ડ મી, એમણે અચાનક મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી, બરાબર, જો હિન્દીમાં લખવામાં આવ્યું છે કે ભાઈ એવરેસ્ટ ચડશે તું, એમ. હી હેડ જસ્ટ રેડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર, કે ભાઈ એમણે ન્યૂઝપેપરમાં હજી હમણાં જ કોઈ ખૂબ જ રસપ્રદ હોય એવો ન્યૂઝ આર્ટિકલ વાંચ્યો હતો. જો, અને શું વાંચ્યો હતો, નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, કે કોઈ પણ મહિલા કે જે એમ્પ્યુટી હોય, અપંગ હોય, બરાબર, કે એમણે ક્યારેય એવરેસ્ટ પર ચડાઈ કરી નથી, બરાબર. એમણે જસ્ટ કોઈ આર્ટિકલ વાંચ્યો હશે એના વિશે કે કોઈ પણ મહિલાએ, અને એ પણ અપંગ હોય એવી કોઈ મહિલાએ ક્યારેય માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરી નથી. આઈ વોઝન્ટ એમ્યુઝડ, મને જરાક પણ આશ્ચર્ય ન થયું. આઈ હેવ લોસ્ટ અ લેગ, મેં મારો પગ ગુમાવ્યો હતો. એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, અને તમે માઉન્ટ એવરેસ્ટ પર ચડવાની વાત કરી રહ્યા છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, મેં મારી જાત સાથે વાત કરવાનું મેં શરૂ કર્યું, બરાબર ને. કે આ એક રીતનું કેવી મજાક કહેવાય એક રીતે, કે ભાઈ આજે જનરલ જે એકદમ જે વ્યક્તિ સ્વસ્થ વ્યક્તિ હોય એને પણ જ્યારે માઉન્ટ એવરેસ્ટ પર ચડાઈ કરવી હોય ત્યારે ઘણી બધી વખત વિચાર કરતો હોય, કદાચ એનાથી પોસિબલ ન પણ હોય બધા માટે, એવી ક્ષમતા દરેકમાં નથી હોતી, બરાબર. તો અહીંયા તો અરુણિમાએ પોતાનો પગ ગુમાવ્યો હતો અને તેઓ માઉન્ટ એવરેસ્ટ પર ચડવાની વાત કરી રહ્યા હતા. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. એક મિનિટ. If I could take a shot at Mount Everest and succeed, I would become the first female amputee to hold that record. જો મેં શું વિચાર્યું કે ઇફ આઈ કુડ ટેક અ શૂટ એટ માઉન્ટ એવરેસ્ટ, કે ભાઈ જો માઉન્ટ એવરેસ્ટ પર ચડવા માટે પ્રયત્ન કરું એન્ડ સક્સીડ, અને જો મને એના માટે સફળતા મળે, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, તો હું પહેલી એવી મહિલા, અપંગ મહિલા બની શકું
ટુ હોલ્ડ ધ રેકોર્ડ, કે જેની પાસે આ રેકોર્ડ હોય. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, મેં તેના વિશે થોડો સમય વિચાર્યું. એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ, અને મેં ત્યારબાદ સાહિબને સ્પષ્ટપણે જણાવ્યું શું, માય વિલિંગનેસ, મારી ઈચ્છા વિશે. વિલ એટલે પણ ઈચ્છા થાય અને વિલિંગનેસ એટલે પણ ઈચ્છા થાય. ટુ ટેક અપ ધ ચેલેન્જ, કે ભાઈ હા એ પડકાર ઉઠાવવા માટે તૈયાર છે. શેની ચેલેન્જ? કે હા ભાઈ તેઓ માઉન્ટ એવરેસ્ટ પર ચડવા માટે તૈયાર છે. પછી જુઓ, જો એમણે શું કહ્યું, ઠીક હે હમ કરેંગે, બરાબર, કે ભાઈ હા આપણે પ્રયત્ન કરીશું. આઈ સેડ આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, બરાબર, કે ભાઈ હવે મારી પાસે કંઈક એવું હતું કે જેના માટે હું વિચારી શકતી હતી. અ મિશન, કે એક પ્રકારનું મિશન હતું. અ ગોલ, એક લક્ષ્ય હતું. અ રીઝન ટુ ડ્રીમ, સપના જોવાનું કારણ હતું. કારણ કે તમે જ વિચારો કે કોઈ એવી વ્યક્તિ હોય કે જે વોલીબોલ પ્લેયર છે અને હવે તો તેઓ વોલીબોલ રમી શકે તેમ નથી, તેમની લાઈફમાં હવે આગળ તે કરશે શું? એમની લાઈફ તો એક પ્રકારે ઝીરો થઈ ગઈ. પણ જ્યારે એમને આવી રીતનું મોટિવેશન મળ્યું કે હા ભાઈ આપણે આ કામ તમે કરવા પ્રયત્ન કરો, તો એમને એક રીતે નવું જીવન જ મળ્યું, એક ગોલ મળ્યો, એક લક્ષ્ય મળ્યું. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, મને એવું લાગ્યું કે મેં ફરીથી જન્મ લીધો હોય. Then I started waiting for my artificial limb to arrive. અને ત્યાર પછી મારો કૃત્રિમ પગ, અવયવ, જો લિમ્બ એટલે અવયવ થાય, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ થાય, બરાબર, આવે તેની હું રાહ જોઈ રહી હતી. When it finally arrived, જ્યારે તે આવ્યો, એટલે કે એમનો જે કૃત્રિમ પગ જે છે તે મળ્યો, I was overjoyed, હું ખૂબ જ ખુશ થઈ, બરાબર. અને આ જે ખુશી હતી તે ભાઈ પગ મેળવવાની તો હતી જ, પરંતુ એના માટેની પણ હતી કે હા ભાઈ જો એમનો પગ મળ્યો છે તો તેનાથી હવે તેઓ પોતાનું લક્ષ્ય જે છે તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી શકશે. ધ આર્ટિફિશિયલ લેફ્ટ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ, અને આ જે કૃત્રિમ પગ જે છે તે મને મારા સાચા પગ જેવો જ લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, મને એમાં કોઈ ફરક લાગતો જ નહોતો. I had started falling in love with this stranger whom I was wedded for life. જો તેઓ શું વિચારે છે તે આપણે ખ્યાલ આવે છે કે I had started falling in love, કે જાણે હું એની સાથે પ્રેમમાં પડી રહી હતી. with this stranger, આ અજાણ્યા સાથે. એટલે અહીંયા કોની વાત કરી રહી છે? એમના જે આર્ટિફિશિયલ લેગ છે તેની વાત કરી રહ્યા છે કે ભાઈ તે આર્ટિફિશિયલ લેગ સાથે જાણે પ્રેમમાં પડી રહ્યા હતા. whom I was wedded for life, કે જેની સાથે મેં જીવનભર રહેવા માટે લગ્ન જાણે કર્યા હોય, બરાબર, વેડ કરવું એટલે લગ્ન કરવા. I had set my eyes on a mountain, અને ત્યારબાદ મેં મારી નજર જે છે તે માઉન્ટેન તરફ સ્થિર કરી, બરાબર, કે ભાઈ હવે એમનો પગ મળી ગયો હતો તો એમને હવે વિચાર્યું કે ના હવે હું મારા ટાર્ગેટ તરફ જાઉં. તો હવે તેઓ માઉન્ટેન તરફ હવે વિચારવા લાગ્યા હતા. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, અને મારે મારી જાતને જ તૈયાર કરવાની હતી વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, કે અજાણ્યા એટલે અહીંયા જે સ્ટ્રેન્જર શબ્દ વપરાયો છે તે કોના માટે વપરાયો છે? એમનો જે આર્ટિફિશિયલ લેગ હતો તેના માટે, બરાબર. તો એમનો જે આર્ટિફિશિયલ લેગ જે છે તેની હેલ્પથી તેમણે પોતાની જાતને તૈયાર કરવાનું શરૂ કર્યું, બરાબર. તો આ સીન 2ની અંદર આપણે જોયું કે જ્યારે તેઓ હોસ્પિટલાઇઝ હતા, બરાબર, કે ભાઈ લગભગ હવે એમને પોતાને જ્યારે માઇન્ડ એમનું જે હતું તે એકદમ ઝીરો થઈ ગયું હશે. આવી ઘટના કોની પણ સાથે ઘટે ત્યારે એવું જ થાય. અને તે જ સમયે થોડા સમયની અંદર જ તેમણે નક્કી કર્યું કે ના ભાઈ હવે મારે જીવનનું જે લક્ષ્ય જે છે તે શું છે કે ભાઈ મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું છે. અને એનું કારણ કે ભાઈ તેઓ હવે એક એમ્પ્યુટી હતા, હેન્ડીકેપ હતા, અપંગ હતા. અને એવી કોઈ પણ મહિલા કે જે હેન્ડીકેપ હોય, અપંગ હોય, એમણે ક્યારેય માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરી નથી, બરાબર. અને એ રેકોર્ડ રાખવા, બરાબર, એ દુનિયામાં એમનું નામ રોશન કરો, એમનું અને આપણા દેશનું,
તેમણે નક્કી કર્યું અને અમને જ્યારે એમનો પગ લગાડવામાં આવ્યો ત્યાર પછી તેમણે પોતાની તૈયારી શરૂ કરી. ઓકે.